આપણી સાથે છે બીનાબેન મહેતા, કેન્સર વોરિયર્સ. ઘણા બધા વોરિયર્સના તમે ઇન્ટરવ્યુ જોયેલા હશે. ઇન્ટરવ્યુ તો ન કહી શકાય, પણ એમના જે રહસ્યો છે, તમારી સામે તંદુરસ્ત થઈને બેઠા છે, એ થોડા રહસ્યો આપણે બીનાબેન તમને કહેશે. હું પેલા મારું થોડુંક કહી દઉં. મને 4થા સ્ટેજનું કેન્સર હતું, પણ બધી ટ્રીટમેન્ટ પછી મેં સતત આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરી. આજે મને રિકરન્સ નથી, તમારી સામે છું અને બધાને એડવેન્ચર કરાવીએ છીએ. આવી જ રીતે બીનાબેન પાસે પણ અમુક રહસ્યો છે કે જેને કારણે ફરીથી એને કેન્સર નથી થયું, કોઈને નહીં થાય. તમે આ બધા રહસ્યો એમની પાસેથી જાણો. બીનાબેન. હેલો એવરીવન, બધાને. હું બીના મહેતા રાજકોટથી છું. અમે બધા અત્યારે અશ્વિનભાઈ સોલંકી સાથે કેન્સર ક્લબ ફાઉન્ડેશનમાં બધા મનાલી આવ્યા છીએ ટ્રેકિંગ માટે. મારા માટે ખૂબ જ મેમોરેબલ એક્સપિરિયન્સ છે. અને મને 10 વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સર હતું, પણ હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. એનું બેઝિક સિક્રેટ એ છે કે ખુશ રહેવાનું, પોઝિટિવ રહેવાનું અને નાની નાની તકલીફો અને બાબતોમાં આપણે અકળાઈ નહીં જવાનું. કારણ કે જિંદગીમાં અમે જે બધી ટ્રીટમેન્ટ ને બધું જોયું છે એની સામે નાની નાની બાબતો કંઈ નથી. તમારે પણ હિંમત રાખવાની. અત્યારે મેડિકલ સાયન્સ પણ ઘણું આગળ આવી ગયું છે, એટલે બધી ટ્રીટમેન્ટ પોસિબલ છે. અને તમારે કેન્સર મટી જાય પછી પણ રીઅકરન્સ ફરીથી ન થાય એમના માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. આયુર્વેદિક ઘણી બધી હોય છે, મેડિસિન્સ છે, થેરાપી છે, એ બધું કરવું જોઈએ. એના હિસાબે ફરીથી તમને કેન્સર નહીં થાય. અને કેન્સર ક્લબ ફાઉન્ડેશન અવનવા પ્રયોગો કરે છે અમને ઇમ્યુનો ડોઝ, એટલે પોઝિટિવ એનર્જી આપવા માટે અમારા બધા કેન્સર વોરિયર્સને. અમે ફેબ્રુઆરી મંથમાં ગિરનાર ચડેલા 12 કેન્સર વોરિયર્સ 5000 સ્ટેપ ઉપર ચડીને. અને એ પહેલાં પણ અમે ગરબા, પછી ફેશન શો, અવનવા એવા ઘણા બધા એડવેન્ચર્સ એક્ટિવિટીઝ કરીએ છીએ. એટલે બીજા લોકોને પ્રેરણા મળે, મોટિવેશન મળે અમારા થ્રુ. એટલે એમના માટે ખૂબ જ થેન્ક યુ અશ્વિનભાઈ સોલંકીને અને કેન્સર ક્લબ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું. અને આજે અમે મનાલીમાં આવ્યા છીએ અત્યારે સોલાંગ વેલી અને રોહતાંગ પાસ જવાના છીએ કાલે. અને ખૂબ જ સરસ બરફમાં અમારા બધા માટે નવો એક્સપિરિયન્સ છે. અને ઘણો ડર હતો મને. અમુક એડવેન્ચર્સ મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરેલા છે, પણ અમને હિંમત આપે છે અશ્વિનભાઈ, અને અમને બધાને પ્રેરણા આપે છે કે તમે કરો, તમારા મનમાંથી તે ડર દૂર કરો, તમે બધી એક્ટિવિટી કરો, પોઝિટિવ રહો અને ખુશ રહો. અને ખૂબ મજા આવે છે અમને બધાને અહીંયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.